તો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજ વાત ખાલી અને જીવનની નથી, પરંતુ જીવનને એક સાચી દિશા આપવાની છે ને આવી જ વાતોમાં આ સફરમાં તમારા બધાનું સ્વાગત છે। આજની વાત છે ને એ વ્યક્તિ માટે ખાસ છે કે તે પોતાના જીવનમાં કંઈક શોધી રહ્યા છે, જેમ કે કોઈ શાંતિ શોધી રહ્યું છે, કોઈને કોઈ પ્રશ્નનો જવાબ ગોતી રહ્યા છે કે કોઈ ભગવાનને ગોતી રહ્યા છે ને અમુક એને પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરતા છે। એનું કારણ શું ખબર? આપણા જીવનમાં છે ને બધું હોય, તો ઘર હોય, પૈસા હોય, ફેમિલી હોય, આખી બધું હોય, મતલબ આપણી પાસે તો એને કારક આપણને મનમાં એમ થતું હોય કે કાંઈક તો ઘટે છે, કાંઈક તો ઓછું છે। કારક છે ને આપણે ઘણી બધી મહેનત કરી હોય ને તો આપણને એનું રિઝલ્ટ ન મળતું, એનો ફાયદો ન થતો હોય ને કારક છે ને આપણા ઘરના વ્યક્તિ હોય ને એ જ આપણી વાત ન સમજે એવું થતું હોય ને કારક છે ને આપણે ભગવાનને બહુ માનતા હોય કે ભગવાનની પૂજા કરતા હોય, પ્રાર્થના કરતા હોય, તો આપણું પરિસ્થિતિ છે ને બદલે નહીં એવી ને એવી જ રહી। એ માટે હું આ સફર શરૂ કરું છું। અહીંયા ખાલી મારે તમને ખાલી ભગવાનની વાતો ન કરવી કે ખાલી મોટિવેશનલ ને તમને કરવા કે મારે તમને ઉત્સાહ ચડાવવું ને તમે એક દી સાંભળો ને એક દી તમારા મનમાં રહે ને એવું ન મારે કરવું। ભક્તિને જીવન સાથે જોડીને જીવનને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। અહીંયા છે ને આપણે કારક આપણે રામજીની વાત કરીશું, એના જીવનમાં કંઈક શીખવા જેવું છે, એ આપણે શીખવા જેવું છે બધું, એ શીખશું। કારક આપણે મહાદેવ પાસે કંઈક શીખશું અને કારક આપણે રામજીના ચરિત્રમાં લઈ કંઈક શીખશું અને આપણે હનુમાનજીની શક્તિ અને ભક્તિ મળી કંઈક આપણે કંઈક શીખશું અને કારક છે ને આપણા જેવા સામાન્ય માણસ હોય ને એની કંઈક નાની એવી વાત મળી આપણે છે ને એવી મોટી વાત ગોતી કાઢશું ને કે આપણા જીવનમાં આપણે ડાયરેક્ટ ઉતારી કે આપણે કામ આવે એવું કંઈક શીખશું। અહીંયા આપણે વાત કરશું ને આપણા સંબંધોની, પછી આપણે સફળ છે એની વાતો કરશું, કારક નિષ્ફળ છે એની વાતો કરશું, કારક પૈસાની વાત કરશું અને કારક આપણે એવી વાતો કરશું ને કે આપણે કોઈને કહી જ ન શકતા હોય। જીવન એટલું જ નથી કે આપણે સફળ થઈ ગયા કે નથી અસફળ છે એવું નથી। જીવન એટલું જ નથી કે જીવનમાં આપણે મુશ્કેલી પડે તેમાં આપણે કેવા બની રહીશું। કારણ કે મારે તમને ઉત્સાહિત ન કરવા, જેમ કે મોટિવેશનલ આપણે સાંભળીને એક દી આપણને થાય કે નહીં આ કરી નાખવું, એમ મારે ના કરવું। મારે હે ને એવી વાત કરી કે સીધી તમારા હે ને દિલમાં વાત લાગે અને હું તમને હે ને એક પ્રશ્ન પૂછવા મજબૂર કરું કે તમે જે કરી રહ્યા છો એ સાચી દિશામાં કરી રહ્યા છીએ આપણે। એટલા માટે હે ને હું આ સફર શરૂ કરું છું ને આમાં હે ને આપણે હારે વિચારશું, હારે વાતો કરશું અને હારે કંઈક પ્રશ્નના જવાબ પણ સમજશું। આમાંથી ને એક મને એ સમજાય આપણે ને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, પણ આપણું કર્મ હોય ને એનાથી ભાગવું નહીં કોઈ દે। આપણે એને પ્રાર્થના કરવી જોઈએ પણ પ્રયત્ન કરવાનું છોડવું નહીં। આપણે જીવનમાં હે ને ગમે એટલી તકલીફ હોય ને એટલે આપણે એને એવું નહીં માનવાનું કે ભગવાન આપણે હારે નથી, એમ જ રાખવાનું કે આપણે હારે છે। અને એવું કોઈ જ નહીં માનવું કે ભગવાન નથી, ભગવાન આપણે હારે છે ને આપણને ભગવાનને શક્તિ આપેલી છે। તો હે ને આવતા 365 દિવસ હું એક નવી વાત કે વાર્તા કે લઈને આવી, વાર્તા કહેશું, કારક ભગવાનની વાતો કરશું ને કારક હે ને તમારા જિંદગીમાં કોઈ પ્રશ્ન, કોઈ મુશ્કેલી હોય ને એનો જવાબ આપણે ગોતશું। જિંદગી બદલાવવા, દુનિયા બદલવાની જરૂર નથી પડતી, એક ખાસી વાત પણ પૂરતી હોય છે। તો હે ને તમને આ મારી વાતો ગોઠી હોય ને તો તમારા એવા કોઈ બીજા ભાઈબંધ હોય ને એને પણ આવી વાતની જરૂર હોય તો એને પાસે પકડજો ને ફરી મળીશું કાલ આવા વિડીયો લઈને। તો બધાને જય શ્રી કૃષ્ણ। કાલ મળીશું ફરી એક નવા વિડીયોમાં। બધાને રાધે રાધે।